ये भैया ये थोड़ी 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 रख दे रख दे रख दे रख दे એક પ્રશ્ન છે મારો આ વિસ્તારમાં બોર્ડર છે, બોર્ડર ની અંદર કોઈ માણસ ન આવી શકે, ખોટો માણસ કોઈ ખોટા ધંધાવાળો કેમ આવે છે અંદર? ગાડી છે તો હવે પોલીસ બધી ગાડી તમામ ચેક કરતી હોય, તમને ખબર બધી ખબર છે મને. તમામ ઇન્ડિયા બ્રિજ થી કોઈ ગાડી ચેક નથી થતી, કારણ કે પોલીસની ચોકી છે ઇન્ડિયા બ્રિજ. ઇન્ડિયા બ્રિજ કરી પોલીસની ચોકી, પણ ત્યાંથી આપણે જે છે ને પોલીસ વેરિફિકેશન કરે છે, કોટડા ચેકપોસ્ટ કરું ને એ જગ્યાએ. મને બધી ખબર છે સાહેબ. આ દારૂ કેમ અંદર આવે છે? ખુલ્લે આમ હોય છે એ તો તમે લુડિયા 3 રસ્તા હાલ અમારી પોલીસ છે ને લુડિયા 3 રસ્તા જ ઉભી છે, સમજ્યા ને? ચેક વાહન ચેકિંગ આ બધું તમને ખબર જ છે, ચાલુ છે. આ દારૂ અહીંયા ખાલી નથી વેચાવતો, આ કંપનીમાં, અદાણીમાં, જીએપીસીએલમાં, એનટીપીસીમાં, બરોબર, પછી પાવર ગીટમાં, પછી વી કોર્પોરેટમાં, એવી લગભગ 50 કંપની છે સાહેબ જે આ દારૂનો ખુલ્લા માટે અડ્ડા હાલે છે, ખુલ્લે આમ. મતલબ જેટલી કેસો થાય છે પોલીસ શું કરે છે? મારું કહેવાનું એ છે બોર્ડરની અંદર પોલીસ શું કરે છે? તમને ખબર જ છે કે જે જગ્યા ઉપર દારૂ પકડાયેલો પોલીસ વાહન ચેકિંગમાં લગભગ ઉભી જ હોય છે. લુડિયા 3 રસ્તા હોય ને કે હાલે પોલીસ વાહન ચેકિંગમાં જ હતી. પોલીસ વાહન ચેકિંગ કરે છે અને એમને બાતમી મળે એટલે તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને કેસ કરે છે. તમને ગુજરાતમાં દારૂ બેન છે, અહીંયા દારૂ આટલો બધો કેમ મળે છે રણની અંદર? જોશો ને તો તમને તમામ ગુનાઓ જોવા મળશે કેટલા પોલીસે કેસ કરેલા છે દારૂ. અહીંયા કેટલા દિવસ થાય છે દારૂ? હવે તમને પોલીસને કેમ ધ્યાને નથી આવતી આ વસ્તુ? પોલીસ અગાઉ કેસ કરેલા છે આના ઉપર અગાઉ જનતા જ રેડ કરેલી હતી, જનતા રેડ કરેલો છે. એના પછી જનતા રેડ એમના પછી અત્યારે તમે જોઈ શકો કસ્ટમર કેટલા ઉભા છે. અગાઉ 2 મહિના પહેલા જ કેટલી બોટલ સોરી ખેલી હતી સાહેબ 25 એને પણ દારૂનો કેસ અહીંયા જે બાવળોમાં કરેલો છે. સાહેબ હા અધિકારી ભેગા ન હોય તો દારૂ કેમ વેચે? ખુલ્લે એમ કેમ વેચે? તમે કહો હાલો ઘરમાં ક્યાં બંધ ઘરમાં વેચાતું હોય કે કોલોનીમાં વેચાતું હોય?